હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે છે 22 તારીખ અને આજે બધાને ખબર છે શું દિવસ છે. આજે છે અયોધ્યામાં શ્રી રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા. આપણા નરેન્દ્ર મોદી PM સાહેબ આજે એનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. તો અમે પણ અમારા ફ્લેટમાં થોડોક નાનું આમ તો આયોજન રાખ્યું છે રામ મંદિર નિમિત્તે. તો આજે આખા દિવસમાં જોઈશું આજે શું શું કરીએ છીએ, કેવું સજાઈએ છીએ અને કઈ રીતે ઉજવીએ છીએ આ 22 તારીખની, બધું તમને આજે આ વિડીયોમાં જોવા મળશે. તો બન્યા રહો. આજે છે 22 જાન્યુઆરી 2024. તો તમને બધાને ખબર હશે કે આપણા દેશમાં આજે ઉજવાઈ રહ્યો છે રામોત્સવ. તો અમારા ફ્લેટમાં પણ નાનું એવું રામોત્સવ માટે આયોજન કરવામાં આવ્યું છે. છે અને 12:30નો ટાઈમ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો. તો અત્યારે અમે જઈશું નીચે. નીચે અમારે નજીક રામજી મંદિર છે, ત્યાં લાઈવ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે, લાઈવ સ્ટ્રીમિંગનું. અને 12 વાગે આરતી પણ થશે, તો આરતીનો બી લાભ લેવા જઈએ. તો ચલો આગળનું તમને બતાવીએ. તમે જોઈ શકો છો રામ મંદિરમાં ભીડ કેટલી છે. સામે સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ દેખાડવામાં આવે મોદીજી આયા તો બધા તાળીઓ પાડવા મળ્યા. જય શ્રી રામ, જય શ્રી રામ. मंडप में प्रवेश हो गया। थोड़ी ही देर बाद आप देखेंगे कि कमल पथ पर वो विराजमान खड़े दर्शन देंगे।
कला संस्कृति के फिल्म के रूप में, कर्तव्य परायण स्वरूप में, धर्म परायण स्वरूप में, 140 करोड़ देशवासियों के कर्तव्य के रूप में, तेज तप और तपस्या के पर्याय के रूप में भारत भारतीय ये संकल्प है। उन हुतात्माओं के लिए ये संकल्प है, उन बलिदानियों के लिए ये संकल्प है, उन राम भक्तों के लिए ये संकल्प है, भारत भारतीयों के लिए ये संकल्प है, सनातन संस्कृति के लिए भारत का अब यह मंगल गान उठा है, करवट बदली अंगड़ाई ली सोया हिंदुस्तान उठा है। ये संकल्प के सिद्ध होने का दिन है कि हमारे पुरखों से किए गए वादों का स्वरूप के रूप जय श्री राम, जय श्री राम, जय 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 श्री राम, जय श्री राम। ફ્લેટમાં જમણવાર નાસ્તાનો પ્રોગ્રામ છે આજે. મજા આવી ગઈ. આજે 22મી જાન્યુઆરી 2024. આજનો આ દિવસ તો યાદ રહી જશે. ખૂબ મજા આવી. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને, અને કમેન્ટમાં શ્રીરામ લખવાનું ના ભૂલતા. ત્યાં સુધી આવજો. ફરીથી મળશું નવા વ્લોગમાં. બાય. જય શ્રી રામ.